સેવા કાર્યક્રમ અંતર્ગત હિંમતનગર નગરપાલિકા દ્વારા એક રેલી યોજવામાં આવી હતી। સ્વચ્છતાના શપથ પણ લેવામાં આવ્યા હતા। હિંમતનગરના કેનાલ ફંડ ખાતે સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાની સામૂહિક ભાવના જનજનમાં ઉજાગર કરવાના હેતુ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કેનાલ ફ્રન્ટ ખાતેથી સ્વચ્છતા અંગેની રેલી યોજવામાં આવી છે। મોટી સંખ્યામાં શાળાના બાળકો, નગરપાલિકાનો સ્ટાફ, સફાઈ કામદારો સહિત સ્થાનિકો પણ જોડાયા હતા। આ સ્વચ્છતાની રેલી મહાકાળી મંદિર ખાતે પૂર્ણ થતી, જેમાં તમામ લોકોએ સ્વચ્છતાના અંગેના શપથ લીધા હતા। પોતાનું ઘર અને સ્વચ્છ શહેર રાખવા અંગેનું જણાવ્યું હતું। સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો। જે કેસ ગુજરાતી સાથે અશોક નાઈ સાબરકાંઠા। આજે શું કાર્યક્રમ યોજાયો હતો, શું શપથ લીધા? આજે હિંમતનગર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અવેરનેસ અંગે કાર્યક્રમ યોજાયો હતો। ભારત સરકારના 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી જે સ્વચ્છતા અભિયાન છે તે અંતર્ગત હિંમતનગર શહેરના નાગરિકોમાં સ્વચ્છતાની અવેરનેસ ફેલાય તે માટે થઈને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શું શપથ લેવામાં આવેલ? બાળકો દ્વારા અને નાગરિકો દ્વારા પોતે ગંદકી ના ફેલાવે અને બીજાને ફેલાવવા પણ ના દે અને હિંમતનગર શહેર સ્વચ્છ રહે એના માટેના શપથ લેવડાવ્યો। રેલી ક્યાંથી નીકળીને ક્યાં સમાપન કરવામાં આવીને કેટલા બાળકો જોડાયા? આ રેલી હિંમતનગર કેનાલ ફ્રન્ટથી નીકળીને મહાકાળી મંદિર સુધી યોજવામાં આવેલી હતી અને તેમાં અંદાજે 200 બાળકોએ ભાગ લીધો હતો।